જે ધડાધડ લાઈવ ચાલુ કરવાનું, જે ખરાબ કોમેન્ટ કરતા એના મોઢા ઉપર જવાબ આપી દેવાનો. મને હર હર મહાદેવ. બોલો બોલો, બીજું કહો. શાંતિ है ને? તો હવે લાઈવ ચાલુ કરવાના કે નહીં કરવાના? લાઈવ ચાલુ કરવાનું કે નહીં ચાલુ કરવાનું, રોજમીન બેન? અને તમારા મમ્મી પપ્પાને શું કરે છે? મજામાં? અરે જો મહેંદીનો પણ લાવવાનું ભૂલી ગયો. મહેંદીનો પણ લઈ આવું, કેમ કે હું જાતે જ હવે શીખવાનું ચાલુ કર્યું. કોઈના ત્યાં શીખવા નહીં જવું, જાતે જાતે શીખી જાતે જાતે જ કરવાનું. સ્કેચ બુક લઈ લીધેલી, પાછા 10 રૂપિયા છૂટા નહીં મારી જોડે. ઓનલાઈન કરી 10 રૂપિયા છૂટા છે નહીં મારી જોડે, એને કોણ લેવા જોઈએ નથી. કટલરીની દુકાન એ બંધ લો, પતી ગયું, થઈ ગયો. કાલે વાત મમ્મી પપ્પા બધા મજામાં એમ? આવો મારા મમ્મી પપ્પા મજામાં છે. તમારા? બસ એમને જલસા. સ્કેચ બુક તો લાવી દીધી શીખવા માટે. વાલેકુમ અસલામ. વાલેકુમ અસલામ. કેમ છો? સ્કેચ બુક તો લાવી આવ્યો, તો ઘરે જ શીખવાનું ચાલુ કરું, કોઈના જોડે શીખવા નહીં દઉં. એક જગ્યાએ શીખવા કીધું મેં કે મહેંદી ક્લાસીસના તમે કેટલા લો શીખવાડવાના? તો એમને મને કેટલા કીધા ખબર? એક તો આ વાળ બાબરિયા ભૂત જેવા થઈ ગયા. એમને મને કંઈક 15,000 રૂપિયા કીધા. 15,000 રૂપિયા કીધા મહેંદી કોર્સ શીખવાના. હું એના કરતાં હું જાતે જ શીખવાના દઈ દઉં. अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अस्सलाम. થોડું ફટાફટ બોલીએ ને તો ઉપાડી જાય, બોલવામાં લોચા લાગતી દઈએ. હું લખ્યું મારે કોઈ મજામાં નહીં, ગરમી. હા, અત્યારે તો કોઈ મજામાં નહીં, ગરમી બહુ છે. હાર્દિકભાઈ બોલો, કેવું ચાલે તમારે? હા, ચેક બુક લીધી કે સ્કેચ બુક લીધી? હું થોડું માથું ઉડાવી લઉં તો લાઈવમાં થોડો સારો દેખાવ, ન કામ તો ભૂત